આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 15 જોવાનો છે, જેની રકમ છે 5 ચોકટના પત્તા. કયા કયા 5 પત્તા? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. એટલે પાંચે પાંચ સરખી રીતે ચીપી અને આપણને પત્તા દેખાતા નથી કયું પત્તું કયું છે, એટલે આમ મુખ નીચે તરફ રાખીને રાખેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ભાઈ આ 5 પત્તા છે, 5 52 પત્તા નથી, આપણે 5 પત્તા કહી દીધા. એ 5 પત્તા રાખી અને એમાંથી એક પત્તું આપણે ખેંચવાનું છે. એ ખેંચેલું પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? પેલા તો આપણે એ જોઈ લે રાણીનું. હવે જો 5 ચોકટના પત્તા, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. તો પેલો દાખલો છે, ધારો કે ખેંચેલું પત્તું રાણીનું હોય તે ઘટના ક્યુ છે. કે રાણી છે ને, રાણી એને ક્યુ તરીકે દર્શાવેલ છે. હવે સંભાવના પી ઓફ ક્યુ બરાબર છેદમાં 52 નહીં આવે, ખાસ યાદ રાખજો. કેમ કે પત્તા વાળું કોઈ પણ દાખલો હોય સંભાવનાનો, એટલે અત્યાર સુધી આપણે જોતા છેદમાં 52 મૂકવાના, પણ આપણે 52 પત્તાની થોકડી નથી કીધી, આપણને પરફેક્ટ 5 જ પત્તાની વાત કરી. તો છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી? 5. છેદમાં સાનુકૂળ અથવા તો શક્ય પરિણામ કેટલા એ મૂકવાના થશે. તો કે રાણી કીધું, રાણી કેટલી છે અહીંયા? 1 અને માત્ર 1. તો અંશમાં શું આવશે? 1. એટલે જવાબ આવશે 1/5. આ પેલો દાખલો થઈ ગયો. હવે બીજું, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે. હવે જો બીજો દાખલો હું શરૂ કરવો. પેલા કેટલા પત્તા હતા? 5. એમાંથી હવે રાણી જે છે એને કાઢી અને સાઈડમાં મૂકી દેવાની. પત્તામાં આપણે રાણી ન જોઈએ તો આપણા પાસે કેટલા પત્તા વધ્યા? 4. રાણી છે એને સાઈડમાં રાખી દીધી. 5 પત્તામાંથી 4 પત્તા વધ્યા, એટલે 4 ચોકટના પત્તા કયો કયો વધ્યું? દસો, ગુલામ, રાજા અને એકો. ક્લિયર? ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરાય, છેદમાં 5 મૂકે, પણ છેદમાં હવે ટોટલ 5 પત્તા નથી, હવે ટોટલ 4 જ પત્તા છે. હવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. હવે પેલું તો ખેંચ્યું તું, રાણી નીકળી હતી એવી સંભાવના, તો એ રાણી સાઈડમાં રાખી દીધી. બીજું પત્તું ખેંચવામાં આવે તે એની અંદર એ અને બી 2 દાખલા છે. બીજા દાખલાની અંદર પાછા 2 દાખલા. એમાં એ દાખલો શું છે? એકો હોય. તો કે ધારો કે ખેંચેલું પત્તું એક હોય તે ઘટના એ છે, કેમ કે એકાને એ તરીકે દર્શાવેલું હોય પત્તામાં. તેથી સંભાવના પી ઓફ એ બરાબર છેદમાં 4. ભૂલથી પણ 5 ન કરતા, કેમ કે 5 પત્તા નથી, રાણી આપણે સાઈડમાં કાઢી લીધી એટલે 4 જ પત્તા છે, એટલે કુલ પરિણામ 4 છેદમાં. હવે એકા કેટલા છે? તો કે 1 જ છે, એટલે અંશમાં શું આવશે? 1. એટલે એમાંનો જે એ તરીકે આપણે જે સવાલ પૂછ્યો હતો એ આપણો જવાબ અહીંયા આવી ગયો. એટલે 1/4 એની સંભાવના. હવે બી રાણી હોય તેની સંભાવના કેટલી? હવે તમે વિચાર કરો કે આપણે રાણી છે, 5 પત્તા હતા, એમાંથી એક રાણી છે એ તો કાઢી જ નાખી, તો વૈધા કેટલા? 4. આ 4 પત્તામાં રાણી તો ક્યાંય છે જ નહીં. હવે તો પછી હું પત્તું ઉચકું તો ક્યારેય રાણી નીકળવાની જ નથી. બરોબર? તો ધારો કે ખેંચેલું પત્તું રાણી હોય તે ઘટના બી છે, મેં ઘટના બી કહી દીધી. અગાઉ ક્યુ હતું તો હવે બી કહી દીધું. તેથી સંભાવના પી ઓફ બી બરાબર છેદમાં તો 4 પણ અંશમાં 0, કેમ કે રાણી તો છે જ નહીં, એટલે 0. 0 ભાગ્યા 4 બરાબર 0. સાવ સહેલો દાખલો હતો. 5 પત્તામાંથી 4 પત્તા કરી નાખ્યા, એટલે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું, કઈ છેદમાં 5 લેવાના નથી. રાણી કાઢી લીધી એટલે છેદમાં કુલ પરિણામોની સંખ્યા આવશે 4. ક્લિયર? તો સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 15 આપણે પૂરો કરીએ છીએ.